Hello students, hope you all are doing well. See, previously આપણે ઇન્વેસ્ટમેન્ટ ડિસ્કસ કરતા હતા જેની અંદર આપણે ઘણી બધી વસ્તુઓ ડિસ્કસ કરી કે જેમ કે ગ્રોસ કેપિટલ ક્રિએશન, નેટ કેપિટલ ક્રિએશન ઇઝ નીડેડ ફોર ધી ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ધી પાર્ટ ઓફ ધી કેપિટલ ક્રિએશન. બરાબર, ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ધી part or contributed into the capital creation. Other than that components discuss करा के જેમાં fixed capital creation ને variable એટલે કે raw material જે છે એના other than that જેટલી પણ બિઝનેસ ની ડે ટુ ડે એક્ટિવિટીઝ ની અંદર આવતી હોય તમામ વસ્તુ. ફાઇન, ધેન કમ્સ ટુ આપણે ડિસ્કસ કર્યું કઈ વસ્તુ તો કે સિમ્પલી ભાઈ કેપિટલ ક્રિએશન ની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ ને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નો શું હાથ છે, હ્યુમન રિસોર્સિસ નો શું હાથ છે. બરાબર, અને નેક્સ્ટ આપણે ડિસ્કસ કરતા હતા કે કેપિટલ ક્રિએશન થ્રુ ધી ઇન્વેસ્ટમેન્ટ, જેમાં આપણે પહેલી વસ્તુ ડિસ્કસ કરી હતી કે ભાઈ અવેલેબિલિટી ઓફ બરાબર અવેલેબિલિટી ઓફ સેવિંગ્સ ડિસ્કસ કરેલું હતું. હવે નેક્સ્ટ પાર્ટ તમને આપેલો છે કલેક્શન ઓફ સેવિંગ્સ. ફાઇન, સો જોઈએ કે શું કહેવા માંગે છે એ લોકો અવેલેબિલિટી ઓફ સેવિંગ્સ એન્ડ કલેક્શન ઓફ સેવિંગ્સ ની અંદર. ફાઇન, લેટ અસ ડિસ્કસ ધી કલેક્શન ઓફ સેવિંગ્સ. સી, પહેલો પાર્ટ આપણે જોઈ લીધેલું છે કે અવેલેબિલિટી ઓફ રિયલ સેવિંગ. નેક્સ્ટ તમને આપેલું છે કે કલેક્શન ઓફ સેવિંગ. એમાં જોઈએ શું કહેવા માંગે છે લોકો. ઇન ધી પ્રોસેસ ઓફ કેપિટલ ક્રિએશન ઇટ ઇઝ નોટ ઇનફ ધેટ ધી ફિઝિકલ કેપિટલ મીન્સ ઇન્ક્રીઝ બટ ઇન્વેસ્ટર શુડ હેવ ઓપોર્ચ્યુનિટી ટુ ઇન્વેસ્ટ. બરાબર, કેપિટલ ક્રિએશનની અંદર ખાલી અને ખાલી તમે રિસોર્સિસ જે છે એ ક્રિએટ કરી નાખો છો. ફિઝિકલ કેપિટલ મીન્સ એટલે શું લખો હોય તો લખી લો તમારી બુકની અંદર કે ફિઝિકલ કેપિટલ રિસોર્સિસ. બરાબર, ફિઝિકલ કેપિટલ રિસોર્સિસ ખાલી વધે છે એનો કોઈ મતલબ નથી. ઇન્વેસ્ટર્સ લોકોને ઓપોર્ચ્યુનિટી પણ હોવી જોઈએ ને ઇન્વેસ્ટ કરવાની. તો કેવી રીતે આવે? કેમ કે સી, આજે મારો બિઝનેસ હું રાખું છું ને કોઈને આવવા નથી દેતી, કોઈને ઇન્વેસ્ટ નહીં કરવા દઉં હું મારા બિઝનેસમાં, તો આ શું થઈ ગયું? તો કે ક્રિએશન તો છે ફિઝિકલ રિસોર્સિસનું, બટ ઓપોર્ચ્યુનિટી નથી ઇન્વેસ્ટમેન્ટની. તો આ તમે જે કંઈ બી શેર માર્કેટ જોવો છો ને તમારા કન્સેપ્ટને બી આપણે અહીંયા ક્લિયર કરી દઈએ. બરાબર, અને આની સાથે કનેક્ટ કરી દઈએ. તો તમે આ જેટલા બી ઇન્વેસ્ટમેન્ટના એવન્યુઝ જુઓ છો, વેધર ઇટ ઇઝ ઓફ ધી મ્યુચ્યુઅલ ફંડ ઓર ઇટ ઇઝ ઓફ શેર્સ ઓફ એની કંપની ઓર ડિબેન્ચર્સ. બરાબર, આ તો પ્રેફરન્સીસ, આ પ્રેફરન્સ શેર, ડિબેન્ચર્સ, ઇક્વિટીઝ એઝ વેલ એઝ whatever the fund schemes, fine, these all are the investment opportunities. બરાબર, હવે તમને આઈડિયા આવી ગયો કે કેપિટલ ક્રિએશન એટલે કે એક બિઝનેસનું ક્રિએશન અને એના માટે આપણે ઇન્વેસ્ટર્સ લોકોને ઓપોર્ચ્યુનિટી આપીએ છીએ ટુ ઇન્વેસ્ટ. તો ક્યાંથી ઓપોર્ચ્યુનિટી આપી? તો કે સિમ્પલી થ્રુ ધી શેર માર્કેટ. ફાઇન, સો બંને કન્સેપ્ટ તમારા કનેક્ટ થઈ ગયા. તમારો કન્સેપ્ટ અને બુકનો જે કાંઈ બી રિયલ કન્સેપ્ટ છે, રિયલ વેની અંદર બિઝનેસની અંદર ઇન્વેસ્ટમેન્ટ જે આપેલું છે એ. બરાબર, તો બંને વસ્તુ થઈ ગઈ કે ભાઈ શેર માર્કેટ છે એ બી અલ્ટિમેટલી શું છે તો બિઝનેસીસની અંદર શું ઇન્વેસ્ટમેન્ટ છે. ફાઇન, હવે શું કહે છે કે સચ અરેન્જમેન્ટ ઇઝ મેડ થ્રુ ડિફરન્ટ ફાઇનાન્શિયલ એજન્સીઝ. બરાબર, અલગ અલગ ફાઇનાન્શિયલ એજન્સીઝ જે છે એ આવું અરેન્જમેન્ટ કરે છે કે જેના થ્રુ લોકો જે છે એ એક પ્લેટફોર્મ ઉપર આવી અને કોઈ બી કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. ફાઇન, આ ફાઇનાન્શિયલ એજન્સીસ કોણ છે? તો તમે જેટલી બી સેબી એઝ વેલ એઝ આ ફાઇનાન્શિયલ એજન્સીની અંદર તમે બીએસસી એનએસસીને પણ લઈ શકો. અને સેબી કે જે રેગ્યુલેટરી ઓથોરિટી છે, અધર ધેન ધેટ બીએસસી એનએસસી, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, નેશનલ સ્ટોક એક્સચેન્જ. બરાબર, આ બંને સ્ટોક એક્સચેન્જ શું કરે છે તો કે એક મીડિયમ તરીકે કામ કરે છે ફ્રોમ ધ ઇન્વેસ્ટર્સ એઝ વેલ એઝ કંપનીઝ વચ્ચે. બરાબર, મીડિયેટર તરીકે, ઇન્ટરમીડિયેટ તરીકે કામ કરે છે. ફાઇન, સો તમારો કન્સેપ્ટ આ કન્સેપ્ટ થઈ ગયો કનેક્ટ. ફાઇન, હવે તમને આઈડિયા આવી ગયો કે શું કામ આ લોકો કેપિટલ ક્રિએશનની ઇન્વેસ્ટમેન્ટમાં લે છે અને તમારો ઇન્વેસ્ટમેન્ટનો આઈડિયા બી આની અંદર શું કામ સાચો છે. ફાઇન, ઇન્વેસ્ટર્સ ગેટ ધીઝ ફાઇનાન્શિયલ મીન્સ થ્રુ ધી લોન્સ એન્ડ બાય ઇશ્યુઇંગ શેર્સ એન્ડ ડિબેન્ચર્સ. જેમ મેં તમને કીધું એમ કે ઇન્વેસ્ટર્સ લોકો શું કરે તો કે આવા ફાઇનાન્શિયલ્સ જે છે એ લોનથી જે છે એ લે અને ઇશ્યુ કરે શેર્સ અને ડિબેન્ચર્સ. બરાબર, હવે આ ઇન્વેસ્ટર્સની અંદર બે લોકો આવી જાય. સી, એમાં એક વસ્તુ તમને કીધી છે કે દે બાય રિયલ મીન્સ વિથ ધી હેલ્પ ઓફ મની. એટલે આ કયા ઇન્વેસ્ટરની વાત કરે છે તો કે બિઝનેસમેનની, એટલે કંપનીના ઓનરની. એટલે કોની? તો કે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. આ છે ને મુકેશ અંબાણીની વાત કરે છે કે જેણે રિયલ રિસોર્સિસ, રિયલ મીન્સ લીધા, જામનગરની અંદર મશીનરીને બધું વસાવ્યું, આખી રિફાઇનરી વસાવી. બરાબર, અને શું કર્યું તો કે શેર્સ ને ડિબેન્ચર્સ ઇશ્યુ કર્યા કે જેને તમે રિલાયન્સની અંદર શેર્સ તરીકે ઇન્વેસ્ટમેન્ટ કર્યું.
તો આની અંદર બે ટાઈપના ઇન્વેસ્ટર્સ આવી જાય, વેધર ઇટ ઇઝ ઓફ ધી બિઝનેસ એટલે કે કંપનીનો ઓનર એઝ વેલ એઝ તમારા જેવા લોકો પણ અને મારા જેવા લોકો પણ કે જે આપણે લોકો શેર્સની અંદર ઇન્વેસ્ટ કરીએ છીએ, એની કંપનીના શેરને બાય કરીએ છીએ, એને ઇન્વેસ્ટમેન્ટ કર્યું લોન લઈને અને શેર્સ ઇસ્યુ કરીને. આપણે એની કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ શેર્સ પરચેસ કરીને, બરાબર. એણે શું કામ લોન લીધી તો કે રિયલ રિસોર્સિસ, રિયલ મીન્સ જે છે એ લેવા માટે. આપણે શું કામ કરીએ છીએ તો કે આપણને એના ઉપર રિટર્ન મળે એટલા માટે. રાઈટ. શું કહે છે જોઈએ, ધ મની thus saved determines the proportion of unspent money and real means, બરાબર. when these savings are given to the investors by financial institutions it is used for the investment, બરાબર. આપણે મની કર્યા છે સેવ ક્યાંથી તો કે અનસ્પેન્ડ મનીમાંથી કે જેના ઉપરથી આપણે કંઈ લીધેલા નથી, આપણે કોઈ રિયલ રિસોર્સિસ નથી લીધા ને, સીધી વસ્તુ છે, આપણે પ્રોડક્શન એક્ટિવિટી નથી કરતા. તો હવે અહીંયા વાત કોની આવી તો કે તમારા મારા જેવા શેર માર્કેટ વાળા ઇન્વેસ્ટરની. ઉપર કોની વાત કરતા હતા? અંબાણીભાઈની. અહીંયા કોની વાત કરીએ છીએ તો કે આપણા જેવા રિલાયન્સના શેર્સ પરચેસ કરવાવાળા લોકોની. ફાઇન. હવે આઈડિયા આવે છે કે ઉપર વાત કરીએ કંપનીની હતી, નીચે વાત કરીએ છીએ નીચેના પોઈન્ટની અંદર એ કોની વાત છે તો કે સિમ્પલી જે છે એ આપણા જેવા ઇન્વેસ્ટર્સ લોકોની વાત કરીએ છીએ, બરાબર. લાસ્ટ પોઈન્ટની અંદર હવે શું કહેવા માંગે છે તો કે મની કે જે સેવ કરવામાં આવેલા હતા ફ્રોમ ધી અનસ્પેન્ડ મની, બરાબર, કે જે આપણે સ્પેન્ડ નહોતા કર્યા અને રિયલ મીન્સમાંથી બચાવ્યા હતા, કે જે રિસોર્સિસની આપણે જરૂરિયાત નથી એ રિસોર્સિસને કટ આઉટ કરીને બચાવ્યા હતા, કન્ઝમ્પશન રિડ્યુસ કરીને, એ મની જે છે એને તમે કોઈ પણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનને આપો છો, બરાબર, ફોર ધી પર્પઝ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, બરાબર. લાસ્ટ લાઇનની અંદર એવું જ કીધેલું છે કે વેન ધીસ સેવિંગ્સ આર ગિવન ટુ ધી ઇન્વેસ્ટર્સ બાય ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ ઇટ ઇઝ યુઝડ ફોર ધી ઇન્વેસ્ટમેન્ટ, બરાબર. આપણે એનો યુઝ સિમ્પલી ઇન્વેસ્ટમેન્ટ માટે કરીએ છીએ. આપણે જે કાંઈ પણ સેવિંગ્સ હોય, બરાબર, રાખ્યું હોય બેંકમાં ને એ આપણને મળે છે અને પછી આપણે એને કોઈ બી કંપનીની અંદર નાખીએ છીએ, બરાબર, જેના ઉપર આપણને રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ મળે છે. જેમાં તમે કહો છો કે ભાઈ શેરના ભાવ વધી ગયા, શેરના ભાવ વધી ગયા, ઇટ ઇઝ ધી નોર્મલ યોર રિટર્ન ઓન યોર ઇન્વેસ્ટમેન્ટ, નોર્મલી રિટર્ન ઓન યોર ઇન્વેસ્ટમેન્ટ. ફાઇન. સો એ કન્ટેક્સની અંદર તમને આપેલું છે. જોઈએ નેક્સ્ટ પાર્ટ શું કહે છે એમાં ને એમાં એટલે કે સેકન્ડ પોઈન્ટની અંદર કન્ટિન્યુએશનની અંદર અમુક પોઈન્ટ્સ આપેલા છે તમને. આ પોઈન્ટ છે ને એ આપણે બહુ સારી રીતે કનેક્ટ કરી શકીએ આપણી કન્ટ્રી માટે. શું કામ? કારણ કે વી આર ધી ડેવલપિંગ કન્ટ્રી, બરાબર. ડેવલપ્ડ કન્ટ્રીના છે ને આખા પેરામીટર અલગ હોય અને એ લોકોનું વર્કિંગ પેટર્ન બી અલગ છે આપણા કરતાં. ફાઇન. સો આ વસ્તુ આપણે તરત જ જે છે એ કનેક્ટ કરી શકીએ. શું કહે છે તો કે ઇન ઇન્ડિયા વેર ધી પોપ્યુલેશન ઇન્ક્રીઝિસ રેપિડલી, પોપ્યુલેશન સૌથી વધારે જે છે એટલે કે સ્પીડીલી વધે છે, સરપ્લસ ઓફ સપ્લાય ઓફ લેબર મસ્ટ બી ટેકન ઇન ટુ અકાઉન્ટ, બરાબર. સરપ્લસ સપ્લાય જે છે એ લેબરનો આવે છે એ આપણે જે છે કન્સિડર કરવો જોઈએ. કહેવા શું માંગે છે, જેમ જેમ પોપ્યુલેશન વધે ને એમ પ્રીવિયસલી તમે ક્યારે બી 17 વર્ષના હશો, 12th કમ્પ્લીટ કર્યું હશે, પછી તરત જ તમે વર્કિંગ ફોર્સની અંદર આવી જાઓ છો. આફ્ટર 1 year યુ આર ઇન્ક્લુડેડ ઇન ટુ ધી વર્કિંગ ફોર્સ અને તમારામાંથી કામ ખાલી 6 કે 7 જણા જ કરો છો આફ્ટર કમિંગ ઇન ટુ ધી વર્કિંગ ફોર્સ. તો શું થઈ ગયું તો કે બીજા બધા લોકો જે છે ને એ ખાલી અને ખાલી એનું કન્ઝમ્પશનની અંદર કન્ટ્રીબ્યુશન છે, ધેટ્સ ઇટ. જે લોકો કાંઈ પણ જોબ નથી કરતા ઓર એલ્સ બિઝનેસ નથી કરતા અને જસ્ટ કન્ઝ્યુમ કરે છે થિંગ્સ. સો ધીઝ થિંગ્સ આર ધી પાર્ટ ઓફ ધી કન્ઝમ્પશન ઓનલી. એમાં એ લોકોનો ક્યાંય પણ એમ્પ્લોયમેન્ટની અંદર ઓર નેશનલ ઇન્કમની અંદર હાથ નથી કે જેથી કરીને એ લોકો પૈસા કંઈ સેવ કરી શકે. હવે જોઈએ શું કહેવા માંગે છે. ડ્યુ ટુ સરપ્લસ લેબર ઇન ડેવલપિંગ કન્ટ્રી ધેર ઇઝ ડિસગાઇઝડ અનએમ્પ્લોયમેન્ટ, બરાબર. હવે ડિસગાઇઝડ અનએમ્પ્લોયમેન્ટ સમજવા માટે પહેલાં તો એ વસ્તુ સમજવી પડે, આ પોઈન્ટ આખો સમજવા પહેલાં એ વસ્તુ સમજવી પડે કે ડિસગાઇઝડ અનએમ્પ્લોયમેન્ટ કોને કહેવાય. તો તમે એક વસ્તુ સમજ્યા હશો ઇન ધી સ્ટાન્ડર્ડ 11, બરાબર. તમારે બેરોજગારી નામનું ચેપ્ટર આવતું જેમાં તમારે આવતું છુપી બેરોજગારી, બરાબર. આ છુપી બેરોજગારી છે. ડિસગાઇઝડ અનએમ્પ્લોયમેન્ટ એટલે સિમ્પલી છુપી બેરોજગારી. એનું કામ શું હોય આવું પહેલાં તો એ તમને કહી દે છે કે આવું મોસ્ટલી તમને એગ્રીકલ્ચરમાં જોવા મળે. અને હા હોય છે, એગ્રીકલ્ચર સેક્ટરની અંદર કેવું હોય તો કે એક સાથે 10-12 જણા એક જ ખેતરની અંદર કામ કરે છે. પણ જ્યારે તમે એકચ્યુઅલ વેની અંદર જુઓ ને ત્યારે તમને આઈડિયા આવે કે ભાઈ 10-12 જણાને કંઈ કામ જ નથી.
ત્યાં ખાલી 6 જણાનું જ કામ છે, એટલે કે અડધાનું જ કામ છે. તો બાકીના 6 જણા છે ને એનું પ્રોડક્શનની અંદર કાંઈ પણ હાથ નથી હોતો, સ્ટીલ they considered as employed. અને આ શું છે તો કે વેસ્ટેજ ઓફ ધી રિસોર્સિસ. હકીકતમાં તમે 6 જણાને કંઈક બીજી પ્રોડક્શન એક્ટિવિટીની અંદર લગાડો તો એ ઇફેક્ટિવ વેની અંદર પ્રોડક્શન કરી શકે અને તમને કામે લાગે એ વસ્તુ. ફાઇન. સો એ કેસની અંદર શું કહે છે તો કે ડ્યુ ટુ ધી સરપ્લસ લેબર, વધારે પડતો લેબર માર્કેટની અંદર છે, એનાથી આપણા કન્ટ્રીની અંદર ડિસગાઇઝડ અનએમ્પ્લોયમેન્ટ જોવા મળે છે. બરાબર. અને આ બહુ નોર્મલ વસ્તુ છે, આપણા જેવા કન્ટ્રીઝ દરેક કન્ટ્રીની અંદર આ વસ્તુ જોવા મળતી હોય. શું કામ? કેમ કે આપણી પાસે છે ને લેબરનો ફ્લો બહુ વધારે છે, પણ આપણને એ નથી ખબર કે એને ઓક્યુપાય ક્યાં કરવા. એટલા માટે આ છુપી બેરોજગારી જે છે એ જોવા મળે છે, જેમાં લોકોને એવું લાગે છે કે એ લોકો કામ કરે છે પણ એનું કોઈ કન્ટ્રીબ્યુશન નથી હોતું આઉટપુટની અંદર. બરાબર. આ વસ્તુ ફરી પાછા આપણે ડિસ્કસ કરશું ઇન ધી ચેપ્ટર અનએમ્પ્લોયમેન્ટ. બરાબર. તમારે આખું અનએમ્પ્લોયમેન્ટ નામનું ચેપ્ટર આવે છે, જેમાં એટલે કે યુનિટ 3 બરાબર પ્રોબ્લેમ્સ ઓફ ઇન્ડિયન ઇકોનોમીની અંદર તમારે આખું ચેપ્ટર આવે છે અનએમ્પ્લોયમેન્ટ, એમાં બી પાછું ડિસ્કસ કરશું. તો એ કેવા શું માંગે છે તો કે છુપી બેરોજગારીના લીધે પ્રોબ્લેમ એવો થાય છે કે હકીકતમાં જે રિસોર્સિસ યુટિલાઇઝ થવા જોઈએ થતા નથી. તો કરવું શું જોઈએ તો કે આવા લોકોની એની સાચી જગ્યાએ જે છે ને એમ્પ્લોયડ કરી દેવા જોઈએ. એને જ્યારે તમે સાચી જગ્યાએ એમ્પ્લોયડ કરશો ને તો માર્કેટની અંદર એ લોકોનું નેશનલ ઇન્કમમાં કન્ટ્રીબ્યુશન હશે, અધર દેન દેટ એમ્પ્લોયમેન્ટ બી હશે, એ લોકો પાસે સેવિંગ્સની અંદર બી કન્ટ્રીબ્યુશન હશે. સેવિંગ્સમાં કન્ટ્રીબ્યુશન છે તો ઇન્વેસ્ટમેન્ટની અંદર કન્ટ્રીબ્યુશન છે. ફાઇન. સો ધીસ ઇઝ ધ થિંગ. સી શું કહે છે એ તમને એ જ કહે છે નેક્સ્ટ પોઈન્ટની અંદર કે ધે કેન બી કોલ્ડ એઝ રિયલ મીન્સ. આને આપણે રિયલ મીન્સ એટલે તો રિયલ રિસોર્સિસ કહી શકીએ. સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. એને તમે કાઢી, મેં જેમ કીધું એમ, ઇફ દે આર યુઝડ એલ્સવેર, બરાબર, મેં જેમ કીધું એમ કે એને તમે ત્યાંથી કાઢી અને બીજા કોઈ પ્રોડક્ટિવ જગ્યાએ, એવી જગ્યાએ તમે એને મૂકી દો કે જ્યાં એ લોકોની પ્રોડક્ટિવિટી સારી હોય ને એનું કામે કરી શકે, તો એનું કન્ટ્રીબ્યુશન આવશે દરેક જગ્યાએ, કન્ઝમ્પશનમાં, નેશનલ ઇન્કમમાં, એમ્પ્લોયમેન્ટની અંદર, એઝ વેલ એઝ માર્કેટની અંદર ડિમાન્ડ ક્રિએટ કરવામાં. ફાઇન. તો શું કહે છે કે રેટ ઓફ કેપિટલ ક્રિએશન કેન બી ઇન્ક્રીઝ. જેમ મેં કીધું એમ, એ લોકોને તમે કોઈ સારી જગ્યાએ પ્રોડક્ટિવ જગ્યાએ નાખો તો એ લોકોનું પ્રોડક્શનની અંદર એક હાથ હોય, કન્ટ્રીબ્યુશન છે, પ્રોડક્શનમાં કન્ટ્રીબ્યુશન છે, તો માર્કેટની રીચનેસ વધશે, બિઝનેસની રીચનેસ વધે તો સિમ્પલી લોકોની આગળ પ્રોડક્ટ જલ્દી પહોંચે છે તો એક્સપાન્શનરી બિઝનેસ ગ્રો કરે તો એક્સપાન્શનરી એક્ટિવિટીનો ચાન્સીસ રહે, અને જ્યારે એક્સપાન્શનરી એક્ટિવિટી થાય તો રેટ ઓફ કેપિટલ ક્રિએશન પણ વધે. બરાબર. તો એ વેની અંદર તમને આખું જે છે એ કલેક્શન ઓફ સેવિંગ્સ આપેલું છે. હવે આ એક કલેક્શન ઓફ સેવિંગ્સ જ છે, એટલા માટે તમને આપેલું છે. શું કામ? કેમ કે જ્યારે આવા લોકો એમ્પ્લોયડ થશે ને ત્યારે એની ઇન્કમનો અમુક ભાગ એ લોકો સેવ કરતા થશે. બરાબર. એક ટુકડો જે છે એની ઇન્કમમાંથી એ લોકો સેવિંગ્સ કરતા થઈ જશે. રાઈટ. સો ધેટ ઇઝ ધી થિંગ. સી નેક્સ્ટ પોઈન્ટ તમને આપેલું છે કે ધ એક્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. ઇન્વેસ્ટમેન્ટ રિગાર્ડિંગ એક્ટ કરવી બહુ જરૂરી છે. શું કામ? વાય શું? તો સી શું કહે છે તો કે ઇટ ઇઝ નેસેસરી ટુ રેઝ ધી રેટ ઓફ કેપિટલ ક્રિએશન થ્રુ ધી ઇન્ક્રીઝ ઇન કેપિટલ મીન્સ, એટલે કે પહેલાં તો રિસોર્સિસ એક્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ અંડરટેકન ઇન ધી ઇકોનોમી. પહેલી વસ્તુ કે તમારે જ્યારે કેપિટલ ક્રિએશનનો રેટ વધારવો છે ને, કેમ કે પોઈન્ટનું નામ તો એ જ છે કે કેપિટલ ક્રિએશન થ્રુ ધી ઇન્વેસ્ટમેન્ટ, તો જ્યારે તમારે કેપિટલ ક્રિએશનનો રેટ વધારવો છે તો એ કેસની અંદર તમારે કરવું શું પડે તો કે સિમ્પલી તમારે રિસોર્સિસની અંદર સારું એવું તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું. રિસોર્સિસની અંદર પહેલાં તો તમારે જે છે પૈસા નાખવા પડે, જેનાથી તમે રિસોર્સિસને ઇફેક્ટિવલી યુટિલાઇઝ કરી શકો. અને બીજું એક વસ્તુ કે તમે જે કાંઈ પણ માર્કેટની અંદર જુઓ છો તો એક્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇકોનોમી કેન બી અંડરટેકન. બરાબર. તમે જ્યારે આવા રિસોર્સિસ ક્રિએટ કરશો ને તો ઓટોમેટિકલી ઇન્વેસ્ટમેન્ટની જે છે એ એક્ટિવિટી અંડરટેક થતી જ જશે માર્કેટની અંદર. હા, એક વસ્તુ છે કે તમારે ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરવી પડશે. આજ તમે મને બિઝનેસની અંદર ઇન્વેસ્ટ જ ના કરવા દે, તમારા બિઝનેસની અંદર જે કોઈ પણ છે એને તમે ઇન્વેસ્ટ જ નથી કરવા દેતા, તો એનો કોઈ પર્પઝ નથી. સમજો છો મારી વાત? પછી મારી આવી લાખો રૂપિયાના રિસોર્સિસ શું કામ ન હોય અને ગમે એવી હાઈલી એડવાન્સ ટેકનોલોજી શું કામ નથી, જ્યાં સુધી હું લોકોને આવવા નથી દેતી ને મારા બિઝનેસમાં ત્યાં સુધી એની પોટેન્શિયાલિટી વધતી નથી. કેમ કે મને આ તો ખાલી મને એવું દેખાય છે કે મારો બિઝનેસ સક્સેસફુલ થશે. શું એ લોકોને એવું દેખાય છે કે મારો બિઝનેસ સક્સેસફુલ થશે? ઇન્વેસ્ટર્સને શું કામ પોટેન્શિયલ ઇન્વેસ્ટર કહેવામાં આવે છે ને એની પાછળનું એક કારણ છે
એ લોકો એવા લોકો હોય છે કે જે કંપનીનો ક્યારેય સાથ નથી છોડતા. જ્યારે બી કંપનીની અંદર ડાઉન ટ્રેન્ડ આવે કે ડાઉન ટર્ન આવે છે, એ લોકો પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કાઢી નથી દેતા, અને એવા લોકો માર્કેટની અંદર કરોડો રૂપિયાની જે છે વેલ્થ જનરેટ કરી નાખતા હોય છે. ધીસ ઇઝ ધી વેરી બેસિક સિનારીઓ. ફાઇન. તો એ વેની અંદર એક વસ્તુ તમને આપેલી છે. નેક્સ્ટ તમને કહે છે કે ઇન્વેસ્ટર્સ આર એન્ટરપ્રિન્યોર્સ હુ અન્ડરટેક બિઝનેસ એન્ટરપ્રાઇઝીસ. બરાબર. હવે ઉપર વાત કરી હતી કોની? તો કે આપણા જેમાં ઇન્વેસ્ટમેન્ટ કે જે બીજાની કંપનીમાં પૈસા નાખે. નીચે વાત કરે છે કોની? તો કે ઇન્વેસ્ટર્સ લોકો એવા લોકો પણ હોય છે કે જે એન્ટરપ્રિન્યોર તરીકે બિઝનેસ ચાલુ કરે છે. આજે હું અને તમે પાર્ટનરશિપની અંદર બિઝનેસ સ્ટાર્ટ કરીએ 50-50% પાર્ટનરશિપની અંદર. ફાઇન. તો આપણે બધા શું કહેવાય બિઝનેસ માટે? તો કે ઇન્વેસ્ટર્સ જ કહેવાય ને. સિમ્પલી તમે એન્ટરપ્રિન્યોર એક્ટિવિટીઝ માટે તમે પૈસા નાખો છો, દેટ ઇઝ ઓલ્સો નોન એઝ ધ ઇન્વેસ્ટમેન્ટ. અને તમે આને ઇન્વેસ્ટમેન્ટ જ કહી શકો ને, રોકાણ. બરાબર. તમે જ્યારે મૂડી નામનું ચેપ્ટર ભણતા ને 12th સ્ટાન્ડર્ડની અંદર ઇકોનોમિક્સમાં, ત્યારે તમારે રોકાણનો એક કન્સેપ્ટ આવતો, એટલે કે ઇન્વેસ્ટમેન્ટનો કન્સેપ્ટ આવતો, જેમાં તમે મોટા મોટું જે છે એ વસ્તુ તમે કોને કન્સિડર કરતા? તો કે કેપિટલ. બરાબર. કેપિટલ જે છે એને તમે મેજર રિસોર્સ તરીકે કન્સિડર કરતા. અને આ જ વસ્તુ એવી છે, સિમ્પલી આ જ વસ્તુ એવી છે કે જેને તમે શું કામ? તો કે તમે એ વસ્તુને કન્સિડર કરી શકો છો એઝ અ પાર્ટ ઓફ ધી ઇન્વેસ્ટમેન્ટ. કેમ કે મેજોરિટી તમે કેપિટલની અંદર પૈસા નાખેલા હોય છે. શું કહે છે કે ઇફ રિયલ મીન્સ આર ઇઝીલી અવેલેબલ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ એન્કરેજ, ધ રેટ ઓફ કેપિટલ ક્રિએશન ગોઝ અપ. બરાબર. આપણી પાસે રિસોર્સિસ અવેલેબલ છે અને ઇન્વેસ્ટમેન્ટ એન્કરેજ કરે છે કોઈ પણ પર્સન, બરાબર, તો ડેફિનેટલી રેટ ઓફ કેપિટલ ગોઝ અપ. આપણો કેપિટલનો રેટ જે છે એ વધશે. અને સિમ્પલી સીધી વસ્તુ છે અને બહુ નોર્મલ વસ્તુ છે કે તમે રિસોર્સિસ જે છે ને એને વધારી શકો છો. બરાબર. જ્યારે તમારા હાથમાં અથવા તો તમને કોઈ ઇન્વેસ્ટમેન્ટ એન્કરેજ કરે. હવે તમને એક વસ્તુનો ક્વેશ્ચન થતો હશે કે આવું એન્કરેજમેન્ટ આવે ક્યાંથી ઇન્વેસ્ટમેન્ટ કરવાનું? તો તમે એક કન્સેપ્ટ સાંભળ્યો હશે કે વેન્ચર કેપિટલિસ્ટ. જે લોકો વેન્ચર કેપિટલિસ્ટ હોય ને તમારા જેવા જ અને મારા જેવા, કે જે લોકો આપણે બિઝનેસ ચાલુ કરવા માંગતા હોય, એઝ એન એન્ટરપ્રિન્યોર. હવે જે લોકો એઝ એન એન્ટરપ્રિન્યોર બિઝનેસ ચાલુ કરવા માંગે છે ને, સિમ્પલી એ લોકો જે છે એ શું કરતા હોય તો કે એન્કરેજ કરે છે ઇન્વેસ્ટમેન્ટ બીજાની કંપનીમાં કરીને. તમને એવી વસ્તુ માટે એન્કરેજ કરે કે ના ભાઈ તમે બિઝનેસ કરો, અમે તમને કેપિટલ પ્રોવાઈડ કરશું, અમે તમને પૈસા આપશું, જેથી કરીને એન્ટરપ્રિન્યોર્સ લોકોને જે છે એ એક બેઝ મળી રહે આગળ વધવાનું, એક્ટિવિટીઝને એક્સપાન્ડ કરવાનું, એક્ટિવિટીઝને ગ્રો કરવાનું, બિઝનેસને ગ્રો કરવાનું. ફાઇન. અધર દેન દેટ તમે આજે કંઈ પણ બેંક્સ જુઓ છો, સીડબી, આઈડીબીઆઈ, એક્ઝિમ બેંક્સ, બરાબર, આ તમામ પ્રકારની બેંક્સનો બી રોલ આ જ છે અને એ લોકો આના ઉપર જ વર્કઆઉટ કરતા હોય છે. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ જે છે એને એન્કરેજ કરવામાં આવે છે અને કેપિટલનો રેટ જે છે એ વધારવામાં આવે છે. બરાબર. નેક્સ્ટ સેશન્સની અંદર એટલે કે કમિંગ સેશન્સની અંદર આપણે ટ્રેન્ડ ડિસ્કસ કરીશું. કોના? તો કે ઇન્વેસ્ટમેન્ટના. ઇન્વેસ્ટમેન્ટના ટ્રેન્ડ તમને આની અંદર આપેલા નથી. આની અંદર તમને ટ્રેન્ડ્સ આપેલા છે કેપિટલ ક્રિએશનના. તો એક વસ્તુ તમે જો કે બંને વસ્તુ મોર ઓર લેસ સેમ જ છે. વેધર યુ સે કેપિટલ ક્રિએશન ઓર એલ્સ યુ નેમ ઇટ ઇન્વેસ્ટમેન્ટ, બંને વસ્તુ પેરેલલી ચાલે છે અને જોશે જ. ખાલી મશીનથી નહીં કામ નહીં આવે ને ખાલી પૈસાથી નહીં કામ નહીં આવે. બરાબર. એટલે જ તમને બંને વસ્તુ આપેલી છે કે ભાઈ ઓપોર્ચ્યુનિટી હોવી જોઈએ ને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેની. ફાઇન. સો એ કન્ટેક્સની અંદર તમને તમામ વસ્તુ આપેલી છે. ટ્રેન્ડ્સની અંદર જોઈશું કે કેવા કેવા ટ્રેન્ડ્સ છે, બરાબર, માર્કેટની અંદર, અને કયા ટ્રેન્ડ્સ અકોર્ડિંગ ટુ કેપિટલ ક્રિએશન થાય છે. ફાઇન. નેક્સ્ટ વી વિલ ડિસ્કસ ઇન ટુ ધી નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ સો મચ.